તો અને જો આપણે આ તુષારભાઈ સુરતથી આવ્યા છે, કાળા ન પડે એટલે એને રૂમાલ બાંધી દીધો છે મોઢે. વાત તો સહી છે. હા તો મિત્રો આપણે નીકળી ગયા છે ગેલા સોમનાથ જવા માટે. તો આપણે પંખા કે પહોંચ્યા છે, ગરમી થાય છે એટલે પંખા ચાલુ કરી દીધા છે. જો જેને ભાઈ મોટા મોટા પંખા આપણે ચાલુ કરી દીધા છે અને આપણે ગેલા સોમનાથ માટે નીકળી ગયા છે. જો ગાડી ધીમી ધીમી હાલે છે. જો આ બધા માણસો ચોટીલા જવા માટે હવે શરૂ થઈ ગયું છે હાલવા માટે. જો બધા હાલીને ચોટીલા જાય છે. તો સેવા ભાઈઓ પણ ઉભા રહી ગયા છે બધા. હાલો, કોઈને પંખા ની હવા ખાઈ હોય તો વી આવજો. જો મિત્રો આપણે ભડલી ગામમાં પહોંચી ગયા છે. જો તમે ભડલી ગામનો નજારો જોઈ શકો છો. જો મિત્રો આપને રસ્તામાં ઘેટા મળી ગયા છે. જેને પણ ઘેટાનું દૂધ પીધું છે એ કોમેન્ટ કરી દેજો. હા તો મિત્રો આપણે ભડલી ગામ પહોંચી ગયા છે. જો છે ગરમી થાતી છે ત્યારે પંખા મુકાવી દીધા છે. જો જેને પવન ખાવો હોય અહીંયા વી આવજો. તો એક નંબર પંખા ચાલુ છે, ફૂલ હવા આવે છે. તો મિત્રો આપણે આંબરડી ગામમાં પહોંચી ગયા છીએ. જો તમે અહીંનો નજારો જોઈ શકો છો. તો અહીંયા ફોટા પાડવા હોય તો લોકેશન પણ એક નંબર આવે છે. અહીંયા ગાંડી ગીર જેવો પણ જોઈ લો તમે રસ્તો. જો તો 2 લાખ વાળી ભેંસ પણ આવે છે અહીંથી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે સોમનાથ મંદિર પહોંચવા આવ્યા છે. જો ઉપર મંદિર છે. હા તો મિત્રો જો આપણે સોમનાથ પહોંચી ગયા છે. જો તમે ડેલો જોઈ શકો છો સોમનાથનો. જય ભોળાનાથ, પેલા સોમનાથ. તો અહીંયા નાસ્તાની દુકાનો પણ છે, તમારે નાસ્તો કરવો હોય તો. જો મિત્રો આપણે ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને બધા ઊભા રહી ગયા છે, હાવ થાકી ગયા છે. તો અને જો આપણે આ તુષારભાઈ સુરતથી આવ્યા છે, કાળા ન પડે એટલે એને રૂમાલ બાંધી દીધો છે મોઢે. ચાલો આપણે અંદર જઈ. તો આ ગેટ છે. તો આપણે અંદર આવી ગયા છે. જો અહીંનો નજારો તમે જોઈ શકો છો, એકદમ મસ્ત નજારો છે અહીંનો. તો આપણે મંદિર છે સામું, આપણે મંદિરમાં અંદર દર્શન કરવા જવાનું છે. તો આપણે બધાને દર્શન કરાવી દેવી. તો આવો અમારી સાથે દર્શન કરવા. તો અહીંનો નજારો પણ એક નંબર છે. તો અહીંયા બધા ભોળાનાથના દર્શન પણ કરી લ્યો. હાલો આપણે મંદિરની અંદર જઈએ, હવે દર્શન કરાવીએ બધાને સોમનાથ મહાદેવના. તો આપણે દર્શન કરવા લાઈનમાં ઊભા રહી ગયા છે મિત્રો. તો અહીંયા મંદિર પણ એક નંબર બનાવી નાખ્યું છે અહીંયા. તો એકવાર બધા મિત્રો આવજો ગેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો બધા મિત્રો મહાદેવના દર્શન કરી લેજો. તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને જો અહીંયા નજારો પણ એક નંબર છે. બાજુમાં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ગાર્ડન છે, ત્યાં તમે આરામ કરી શકો છો. હાલો મિત્રો હવે આપણે બહાર જઈએ અને આપણે ત્યાં ડુંગર છે, ત્યાં ઉપર આપણે જે ચડવાનું છે. નાનો આમ તો ડુંગર છે. તો કોઈને નાળિયેર પાણી પીવું હોય તો આવી જાવ મિત્રો. તો હવે આપણે આ ડુંગર ચડવાનો છે, પગથિયાં ચડી જઈએ આપણે કાંઈ.
બહુ મોટો ડુંગર નથી, આપણે નાનો એવો છે એટલે આપણે દોડીને ચડી જઈશું મિત્રો. તો પેલા સોમનાથ અહીંથી અડધે પહોંચ્યા છે, તો કંઈક આવો નજારો પણ દેખાય છે અહીંથી પેલા સોમનાથ. એકવાર બધા મિત્રો આવજો દર્શન કરવા. તો મિત્રો અહીંયા આપણા બધા જોવા ગોળુભાઈ દાંત કાઢે છે, શરમાય છે ફોટા પાડતા પાડતા. તો તુષારભાઈ સુરતથી આવ્યા એટલે મોજમાં જ છે જે આપણે. તો આપણે અડધા ડુંગર ચડી ગયા છે. જો મિત્રો આપણે ઉપર પહોંચી ગયા છે, જે કોઈને ડોડા ખાવા હોય અહીં વી આવો. તો ઉપર કંઈક આવો નજારો છે, ગાર્ડન જેવું છે, લાઇટિંગ છે. તો આપણા બધા કેમેરામેન ને બધા આગળ જ જાય છે ફોટા પાડવા માટે. તો જો બધા ફોટા પાડો એ પણ અહીંયા વી આવજો. તો આપણા ગોળુભાઈ જે શર્માય જ છે, છોકરીઓ ઘડે. તો અહીંનો નજારો એકદમ મસ્ત છે, લાઇટિંગ બાઇટિંગ. સાંજ પડવા આવી છે આપણે. તો આપણે સામે મંદિર છે જે આપણે દર્શન કરવા જવાનું તો બાકી છે. પહેલાં અહીંયા બજાઈને આપણે નજારો દેખાડી દઈએ કેવો નજારો ઉપરથી આવે છે. ચાલો મિત્રો આપણે દર્શન કરવા જઈએ. તો મિત્રો અહીંયા બધા દર્શન કરી લઈએ, આપણે બધાને દર્શન કરાવી દઈએ. શ્રી શ્રી માતાજી. તો બધા દર્શન કરી લેજો. તો આ મંદિર છે આપણા ડુંગરની ઉપર. તો આપણા ઉપર આવી ગયા, તો દર્શન કરી લીધા છે. તો ઉપર હવે સાંજ પડવા આવી છે, તો આવો નજારો આવે છે ઉપરથી. તો આપણા માણસો પણ બધા જવા ઉભા છે, આપણા માણસો. હા તો મિત્રો હવે આપણે નીચે ઉતરી ગયા છે. જેને રમકડા લેવાય નાના બાળકો માટે જોવાય રમકડા પણ મળે છે. હવે આપણે મિત્રો અહીંથી નીકળવી. હા તો મિત્રો આપણે ઘેલા સોમનાથથી ગઢડા આવ્યા છીએ. તો ગઢડા બધા થાકી ગયા છે, ભૂખ લાગી છે બધાને. તો ગઢડા રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છીએ આપણે. તો બધા બેઠા બધા થાકી ગયા છે, ટેકા દઈ દઈને બેસી ગયા છે. ભાઈ પૂછ્યા છે. હા ભાઈ ભૂખાય છે. 3 વાર પંચર પડ્યું. ભાઈ ની ગાડી જયારે ગઢડામાં આવે તો પંચર પૈયા રાખે છે. એ તારી ગાડી ન લાવતો કરે, ગાડી લઈને નહીં આવતો ગઢડા. ભાઈ આખો જે ફોટા પાડ્યા છે તો ધરાતા નહીં થઈ ગયા. અહીંયા ફોટા પાડે છે, ફોટા પાડીને ધરાતા નહીં. શું છે તુષારભાઈ, તમે એટલા બધા ફોટા પાડો, તમને કેમ મજા આવે છે? આમ ઘડિયા ફોટા જ પાડો. એક ફોટો નહીં સારો આવતો જો ભાઈ ટીણાભાઈ જો આ બધા ફોટા પાડી દે હારા ધોળા પણ એનો ફોટો કાવો પાડે જ બધા. હાલો મિત્રો આપણે જમવાનું આવી ગયું છે, તો બધા મિત્રો આવી જાઓ જમવા. જો પંજાબી શાક છે, સોડા બોડા પીવે વી આવો. જે કોઈને જમવું હોય વી આવો આપણે મિત્રો ગઢડામાં. જો બધા ફૂલ પૂછ્યા છે એટલે બહુ ખાઈ જવાના છે આજ. તો આ મસાલા પાપડ ખાય છે.